દિવસે ઉજવાય। નખત્રાણા તાલુકાના સરહદ પર હિન્દુ વસ્તી ધરાવતા એકમાત્ર વેડહાર મોટી ગામે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાઈ ગયો। 1971ની ભારત પાકિસ્તાન લડાઈ બાદ પાકિસ્તાનથી મોટી સંખ્યામાં માલદેવ સોઢા પરિવારના શરણાર્થીઓ ભારત આવી ભારત પાકિસ્તાન બોર્ડર પર વસવાટ કરી વેડહાર મોટી નામનું નવું ગામ વસાવ્યું। ગત વર્ષે કોઈ પણ લોકફાળા વગર માત્ર ગામના દાતા દ્વારા ₹30 લાખના ખર્ચે ભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 23થી 25 માર્ચના કચ્છભરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાયો। આ પ્રસંગે ખાસ પધારેલા સંત મહંત મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શાંતિદાસજી મહારાજ, કલ્યાણસિંહ બાપુ, દિલીપ દાદા કાપડી, જગજીવનદાસ બાપુ, હરિસંગ દાદા, મહેશનાથજી બાપુ, પરસોત્તમ બાપુ, પીર શ્રી દિલીપસિંહ દાદા, પીર શ્રી બેરજી દાદા, શ્રી બાલકનાથજી બાપુ, દેવી શ્રી અંતરબા, દેવી શ્રી ઈશ્વરપુરી માતાજી, કાંજી દાદા કાપડી સહિત કચ્છભરના મોટી સંખ્યામાં સંતોએ પધરામણી કરતા નાનકડા ગામમાં મિની કુંભ જેવો માહોલ સર્જાયો હતો। 4 કલાક સુધી ચાલેલી ભવ્ય શોભાયાત્રામાં વેડહાર ગામના યુવાનોના તલવાર રાસ અને વાવલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વડીલોના ઢોલના તાલે વેડહારના યુવાનો તલવાર રાસ અને વાવલ રાસ રમે છે, ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે। આ રાસ કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં અતિ લોકપ્રિય છે। તેની ખાસિયત છે કે આ રાસ અન્ય ક્યાંય પણ જોવા મળતા નથી। શોભાયાત્રા દરમિયાન હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી નાનકડા વેડહાર ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી। ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી, ત્યારે ગામનું વાતાવરણ વેદ મંત્રોચ્ચારથી પવિત્ર બન્યું હતું। હોમ હવનમાં 13 જેટલા જોડલાઓ જોડાયા હતા। ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ હવન, ધર્મસભા, મહાઆરતી, રાસ ગરબા સહિત આયોજન કરાયા હતા। પધારેલા સંતો મહંતો મહેમાનશ્રીઓને શાલ, મોમેન્ટો તેમજ ફૂલમાળા પહેરાવી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ગામની નિયાણી તેમજ ફૈબાઓને ભેટ સુગાદ આપવામાં આવી હતી। અત્રે આપને જણાવીએ કે આ ખોબા જેટલા નાનકડા ગામમાં આઝાદી બાદ શિવાલયનું નિર્માણ થતાં સરહદી વિસ્તારમાં હવે દરરોજ શિવનાદ ગુંજશે। કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવાનો દિલીપસિંહ, શંકરસિંહ, બળવંતસિંહ, લક્ષ્મણસિંહ, ચતુરસિંહ, મહાદાનસિંહ, સુરુબા, વિક્રમસિંહ, દશરથસિંહ, બહાદુરસિંહ, ખેતસિંહ, પ્રવીણસિંહ, કરશનજી, સોનસિંહ, બુરજી, સવાઈસિંહ, જોધાજી, મગનસિંહ, મહાસિંહ, પ્રતાપસિંહ, નવુબા સહિત સર્વે ગ્રામજનોનો સહયોગ પ્રાપ્ત થયો। કાર્યક્રમમાં કચ્છ તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાયાતો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મણસિંહ સોઢાએ સંભાળ્યું હતું, જ્યારે આભાર વિધિ નવુભા સોઢાએ કરી હતી।